નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર. હવે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું. હવે કંઈક મોટું અને નવા જૂનીના એંધાણ. ભાજપના નેતાઓના જીવ થયા અદ્ધર. થયો મોટો ડખ્ખો અને એક સાથે 10 ધારાસભ્યોના રાજીનામા. ગુજરાત સરકારની કેબિનેટ બેઠક તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદીને પત્ર. દેશના વડાપ્રધાન થયા ખૂબ જ દુઃખી જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખાયો પત્ર. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અને ગંભીર માંગણી કરી છે. તેણે દરેક પેટ્રોલ પંપ પર E20 અને સામાન્ય પેટ્રોલ એમ બંને ઓપ્શન આપવા માટે તેમજ E20ના ભાવ ઘટાડવા માટેની મોટી અપીલ કરી છે. આ મુદ્દે આપ દ્વારા ઓનલાઈન સિગ્નેચર કેમ્પેઇન શરૂ કરાયું છે. કેજરીવાલે અગાઉ પણ 29 વાહન ઉત્પાદક કંપનીઓને પણ પત્ર લખી જૂના વાહનોની ક્ષમતા અંગે પૂછપરછ પણ કરી હતી. દેશના પીએમ નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લખાયો પત્ર. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ ખેડૂતોને ખાતર મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખી ખાતર વિતરણ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓનલાઈન પ્રણાલીને કારણે ખેડૂતોને સમયસર ખાતર જ મળતું નથી અને ગામે ગામ ભટકવું પડે છે. આ ઉપરાંત ઓછા વરસાદ વચ્ચે વાવણી પણ ખૂબ જ પ્રભાવિત થઈ છે. આગળના દુઃખદ રાજકારણ મોટા સમાચાર અને સીએમએ પાઠવી શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને 82 વર્ષીય મોહનલાલ રાઠવા 10 વખત ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. અનેક સાંસદો, ધારાસભ્યો અને રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આગળના મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા પોલીસ દમન પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે જીએમડીસી ગ્રાઉન્ડ પર લાઠીચાર્જ અને ગોળીબારનો આદેશ કોણે આપ્યો તે રહસ્યમય 10 વર્ષ પછી પણ અકબંધ છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ સત્તાવાર આદેશથી અજ્ઞાત હતા, જેમાં 14 જેટલા પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા અને ગુજરાતનું રાજકારણ હવે ફરી ગરમાયું છે. ત્યારબાદ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક અને લાવ્યા મોટા સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 15મી જુલાઈએ સવારે 10:30 વાગ્યે રાજ્ય કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં રથયાત્રા દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા, ચોમાસાની સ્થિતિ, જળ સંકટ, પૂર નિયંત્રણ અને સુરત પૂરગ્રસ્તને સહાય અંગેની ચર્ચા વિચારણા થશે. સાથે નવી સરકારની નીતિઓના અમલીકરણ અને રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક વિસ્તૃત કરવા માટેની EV ચાર્જિંગ પોલિસી પર મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગળના મહત્વના રાજકારણ સમાચાર. મોટો ડખ્ખો અને 10 ધારાસભ્યો આપશે રાજીનામું. તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKના ઓપરેશન સેલ અંતર્ગત વિપક્ષ AIADDMK મોમાં મોટો ભંગાણ સર્જાવાના એંધાણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિપક્ષના 10 અસંતુષ્ટ ધારાસભ્યો 15મી ઓગસ્ટ પહેલા રાજીનામું આપી અને TVKમાં જોડાશે. સીએમ વિજયની વ્યૂહરચના મુજબ આ નેતાઓએ આપેલા આ પદ છોડવું પડશે અને પેટા ચૂંટણી પણ જીતવી પડશે. 234 બેઠકોની વિધાનસભામાં શાસક પક્ષ 107 ધારાસભ્યો સાથે વધુ મજબૂત બની રહ્યો છે. વધુમાં પ્રાપ્ત થતા વધુ દુઃખદ રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પ્લેબેક સિંગર એસ જાનકી અમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે એસ જાનકી અમ્માએ પોતાના મધુર સ્વરથી અનેક પેઢીઓના દિલ જીતી લીધા હતા અને ભારતીય સંગીત જગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને ક્યારેય પણ પૂરાય નહીં તેવી ખોટ પડી છે. આમ દુઃખ વ્યક્ત કર્યું છે.
સૌથી મોટા અને મહત્વના રાજકારણ સમાચાર કંઈક મોટું થશે. ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ અને ભાજપના નેતાઓના જીવ થયા અદ્ધર. ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિના સંડોવાયેલા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગાંધીનગરના શ્રી કમલમ ખાતે શિસ્ત સમિતિની બેઠકમાં આરોપી નેતાઓ અને ફરિયાદીઓની રૂબરી સુનાવણી કરવામાં આવી હતી. સમિતિએ રજૂ કરેલા ઓડિયો, વિડીયો આ સહિતના પુરાવાની તપાસ કરી છે. હવે સમગ્ર મામલે ગુપ્ત અહેવાલ તૈયાર થઈ રહ્યો છે.